Hi guys, I am Ravi Panchal and welcome to my YouTube channel. Today we are going to see Unit 1 Cheetah Tears. This is very sad story about the tears of cheetah. આ એક સેડ સ્ટોરી છે મિત્રો, જેમાં એક માતા ચિત્તાથી તેના બે બાળકો વિખૂટા પડી ગયા હોય છે અને એ વિખૂટા પડેલા બાળકો ન મળતા એમના વિરહમાં માતા ચિત્તાના આંસુ ચાલુ જ રહે છે અને એ આંસુના કારણે માતા ચિત્તાના ગાલ પર ડાઘ પડી ગયા હોય છે મિત્રો. આમ આ યુનિટમાં એક માતા અને બાળકો પ્રત્યેનો લગાવ, પ્રેમ, વિરહની વેદના દર્શાવવામાં આવેલી છે મિત્રો, જે આપણે ડિટેલમાં જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, શરૂઆત કરીએ ચિત્તા ટીયર્સ. લેટ્સ સી ફ્રેન્ડ્સ. Long ago, a Zulu hunter was sitting under a tree. His name was Idi. He saw a large herd of deer grazing in lush green meadow. કેટલાય સમય પહેલા એક ઝૂલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. તેનું નામ એદી હતું. તે હરણના એક મોટા ટોળાને લીલાછમ ઘાસમાં એને ચરતું જોયું. નેક્સ્ટ પેરેગ્રાફ. He said to himself, "These deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one?" તેને મનમાં વિચાર્યું, આ હરણ ખરેખર અદ્ભુત હોય છે, પણ તેમાંના એકને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડે. તેને પકડવા માટે કોઈ સહેલો રસ્તો ના હોઈ શકે, કોઈ સહેલો ઉપાય ન હોઈ શકે. નેક્સ્ટ. Suddenly he saw female cheetah crawling silently closer to the grazing animal. એટલે કે એકાએક તેને એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓ તરફ ચૂપચાપ આવતી જોઈ, ચૂપચાપ સરકતી જોઈ. Then he leapt and caught a deer. પછી તે કૂદી અને હરણને પકડી પાડ્યું. After some times her young cubs come out of the bush. થોડી વાર પછી તેના બે બચ્ચા જાળીમાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. તેઓ સૌએ ભેગા મળી અને તેમનું ભોજન માણ્યું. નેક્સ્ટ. Edi's eyes brightened. એટલે કે ઈદીની આંખમાં ચમક આવી. They sparkled with an idea. એમાં એને એક યુક્તિ સૂજી. He envied the cubs. કે તેને આ બચ્ચાની ઈર્ષ્યા આવી, અદેખાઈ આવી. Can I be lucky as their beautiful cubs? આ રૂપાળા બચ્ચાની જેમ હું નસીબદાર હોઈ શકું ખરો? They got their foods without any effort. કે તેમને તો કોઈ શ્રમ વિના એમનો ખોરાક મળી ગયો. Can I have a hunter like their mother? મારે તેમની માં જેવો કોઈ શિકારી હોઈ શકે ખરો? He thought. તેને આવો વિચાર આવ્યો. નેક્સ્ટ પેરેગ્રાફ. He decided to catch a young cub and train it to hunt for him. તેને એક નાના બચ્ચાને પકડી તેને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. Then I shall only say. પછી માત્ર હું એટલું જ કહીશ, Oh my dear, go and kill a deer for me. અરે વહાલા, જા અને મારા માટે એક હરણ મારી લાવ. Ah, my life will be very comfortable then. He was quite pleased with their own idea. અને પછી મારું જીવન ખૂબ આરામદાયક બની જશે. પોતાના આ વિચારથી એ ખૂબ જ ખુશ થઈ ગયો. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો.
હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. બચ્ચાનો પીછો કરી અને તેને એક બચ્ચાને ચોરી લાવવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, Edie knew that a cheetah never attack men. ચિત્તો એ કદી માણસ પર હુમલો કરતો નથી એમ એ એના અનુભવથી જાણતો હતો. Therefore it was safe to steal a cub. અને તેથી એક બચ્ચાને ચોરી લાવવું એ એની માટે સલામત હતું. He followed cheetah family till evening. એટલે કે સાંજ સુધી ચિત્તાના કુટુંબનો તેને પીછો કર્યો. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush and leapt for a stream. અને સૂર્યાસ્ત થયા પછી માએ પોતાના બચ્ચાને ગાઢ ઝાડીમાં છુપાવ્યા અને ઝરણા તરફ ઉપડી. એટલે કે મિત્રો પાણી પીવા માટે ઝરણા તરફ અહીંયા માતા ચિત્તા જાય છે. Quickly, the hunter picked up his net and spear and ran into the bush. શિકારીએ પોતાની જાળ અને ભાલો ઉઠાવ્યા અને ઝડપથી ઝાડીમાં દોડી ગયો. He saw two tiny cubs. તેને નાનકડા બે બચ્ચા જોયા. They looked at him with their bright eyes. તેઓ તેની એટલે કે શિકારીની સામે એમની ચમકતી આંખોથી જોઈ રહ્યા હતા. They were too young to run away. કે તેઓ એટલા નાના હતા કે દોડી શકે તેમ ન હતા. Eddie threw the net over them and the cubs were caught. ઈદીએ તેમની પર ઝાડ પાથરી અને બચ્ચા પકડાઈ ગયા. He needed only one cub, but he thought, oh, it is always better to have two slaves instead of one. He dragged them with him and hid them under a big basket. તેને વિચાર્યું કે એને આમ તો એક જ બચ્ચાની જરૂર હતી, પણ તેને વિચાર્યું કે એકને બદલે જો બે ગુલામ હોય તો કેવું સારું. માટે તેને બંનેને પોતાની સાથે ઘસડ્યા અને એક મોટા ટોપલા નીચે છુપાવ્યા. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. The mother cheetah returned after a while. એટલે કે થોડી વાર પછી માતા ચિત્તા પાછી આવી. She did not find her cubs. તેને તેના બચ્ચા જોયા નહીં. She looked all around. તેને બધી બાજુ જોયું. First of all, she became angry and jumped wildly. અને એ ધુઆ પુઆ થઈ ગઈ અને જોરથી કૂદી. She sniffed all around. કે તેને બધી બાજુ એ સૂંઘી વળી. But alas, she could not find her dear babies. પણ અરે રે, તેને એના જે પ્રાણપ્રિય બચ્ચા હતા એ મળ્યા નહીં, એનો પત્તો लाग्यो નહીં. At last, she became sad and started crying. She cried and cried for the whole night till the next evening. છેવટે તે ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી. તે આખી રાત રડી, રડતી જ રહી અને છેક બીજા દિવસની સાંજ સુધી રડતી રહી. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો. She cried and cried until her tears made dark stains down her cheeks. She was still weeping. તેના ગાલ પર આંસુના ડાઘ પડી ગયા, કાળા ડાઘ પડી ગયા, ત્યાં સુધી તે રડ્યા જ કરતી હતી અને હજી પણ રડતી હતી.
At night, the mother cheetah cried so loudly that she was heard by wise men living in the village. કે રાત્રે માતા ચિત્તા એટલું મોટેથી રડી કે ગામમાં રહેલા એક ડાહ્યા માણસે તેનો રડવાનો અવાજ સાંભળ્યો. The old man understood what had happened. અને એ જે ડાહ્યો માણસ હતો એ જે બન્યું હતું એના વિશે એને સમજાઈ ગયું. He immediately took his strong club and came out his hut. તે તરત જ તેના હાથમાં એક લોખંડની ડાંગ લીધી અને તેની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. This old man, Shanno, was very wise. He loved animals and knew all about them. આ વૃદ્ધ શન્નો ખૂબ સમજદાર હતો. તેને પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ હતો અને પ્રાણીઓ વિશે બધું જાણતો હતો. નેક્સ્ટ પેરેગ્રાફ. When Shanno found out the hidden cups, he knew that it was Edi's wicked idea. He got angry with Edi. કે શન્નોએ જ્યારે છુપાવેલા બચ્ચાને શોધી કાઢ્યા ત્યારે સમજી ગયો કે આ જે કાર્ય છે, દુષ્ટ કાર્ય છે, નિર્દય કાર્ય છે, એ ઈદીનું જ હતું અને એ ઈદી પર ખૂબ જ ગુસ્સે થયો, ખૂબ જ ચીડાયો. He rushed to the hut and shouted, I hate you, Idi. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. તે તેની ઝૂંપડી પર દોડી ગયો અને ત્રાડ નાખી બૂમ પાડી, ઈદી, હું તને ધિક્કારું છું. આપણી જમાતનો દરેક માણસ તને ધિક્કારશે કારણ કે તું એદી તો છે પણ દુષ્ટ માણસ છે. We know that a hunter must hunt with his own strength and skill. આપણે જાણીએ છીએ કે શિકારીએ પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને શિકાર કરવો જોઈએ. બટ યુ આર લેઝી હન્ટર, પણ તું બહુ આળસુ શિકારી છે. યુ આર અ થીપ, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, કે તે આપણી જે જમાત છે એના નિયમોનો ભંગ કર્યો છે. You have brought dishonor of the whole tribe. તે આખી જમાતને બદનામ કરી છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો, લાસ્ટ પેરેગ્રાફ છે અહીંયા. All the members of the hunter tribe got together. શિકારી જમાતના બધા લોકો ભેગા થયા. They decided to drive away ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. તેમને ઈદીને કાયમને માટે ગામડામાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો. શન્નો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ઇટ ધેન ટુ ધેર મધર્સ. શન્નોએ બચ્ચાને પોતાને ખભે ઉચક્યા અને તેની મા પાસે પહોંચતા કર્યા. He saw that long weeping of the mother's cheetah had stained her face forever. કે તેને લાંબા સમય સુધી રડવાથી માના ચહેરા પર કાયમના માટે ડાઘ રહી ગયા હતા એ જોયા. હવે અહીં આગળ જોઈએ મિત્રો, ફેક્ટ્સ અબાઉટ ચિત્તા, એટલે કે ચિત્તા વિશેની હકીકત આપેલી છે તેના વિશે ચર્ચા કરીએ. See friends, height 100 centimeters, weight 65 kilograms, weight at birth 300 grams, age of maturity 2 years. એટલે કે ચિત્તાની ઊંચાઈ 100 સેન્ટીમીટર હોય છે, વજન
65 કિલોગ્રામ, જન્મ સમયે એનો વજન 300 ગ્રામ હોય છે મિત્રો, અને પુખ્ત થાય ત્યારે એની ઉંમર હોય છે 2 વર્ષની મિત્રો. હવે આઈડેન્ટિફિકેશન્સ એટલે કે એની ઓળખ શું છે જોઈએ મિત્રો. જોઈએ, the cheetah has a lighter body and its legs are longer than the leopard's. It has a isolated black spot, whereas the leopard has a cluster of spot. એટલે કે ચિત્તાનું શરીર હલકું હોય છે, તેના પગ દીપડા કરતાં લાંબા હોય છે, ચિત્તાને છૂટાછવાયા ડાઘ હોય છે કાળા, અને જ્યારે દીપડાને એ ડાઘના ઝુમખા હોય છે મિત્રો. આટલો ફરક હોય છે ચિત્તામાં અને દીપડામાં. હવે આગળ જોઈએ એની હેબિટેટ એટલે કે નિવાસ સ્થાન જોઈએ મિત્રો. હેબિટેટ, cheetah usually live in open forest. Presently they are found mainly in Africa. We had lot of cheetah in India, but the last one was shot by hunter around 1950. ગુજરાતી સમજીએ. ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલમાં રહેતા હોય છે. હાલમાં તો મુખ્યત્વે આફ્રિકામાં તે જોવા મળે છે. ભારતમાં પણ ઘણા ચિત્તા હતા, પણ ભારતના છેલ્લા ચિત્તાને 1950ની આસપાસ એક શિકારીએ એને ગોળીથી મારી નાખેલો. આગળ જોઈએ મિત્રો, નેક્સ્ટ પેરેગ્રાફમાં હેબિટ્સ એટલે કે એની આદતો જોઈએ. જોઈએ અહીંયા હેબિટ. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. Its top speed can be around 100 kilometers per hour, but it can maintain this speed only for a very short distance. Sometimes it can take a leap as long as 25 meters. It creeps silently behind the prey and then leap up to catch it. It does not preserve its prey. This sometimes causes death of cubs and young cheetah. It is a solitary creature. It does not live in a group or herd. Its family separated as soon as the cubs are mature. ગુજરાતી સમજીએ મિત્રો. ચિત્તો એ ધરતી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. તે વધારેમાં વધારે કલાકના 100 કિલોમીટરની એ ઝડપે દોડી શકે છે, પણ આટલી એ ઝડપ છે એ એક થોડા અંતર માટે જાળવી રાખે છે. કોઈ વાર તે આશરે 25 મીટર લાંબો કૂદકો મારી શકે છે. શિકારની પાછળ તે ચૂપચાપ સરકે છે અને પછી તેને પકડવા માટે છલાંગ મારે છે. તે તેનો શિકાર સાચવી રાખતો નથી, અને આથી કેટલીક વાર બચ્ચાનું કે નાના ચિત્તાઓનું મોત થાય છે. ચિત્તો એકલવાયુ પ્રાણી છે. તે સમૂહમાં રહેતો નથી, અને બચ્ચા જ્યારે પુખ્ત થાય છે ત્યારે એનું કુટુંબ વિખેરાઈ જાય છે. અહીંયા જોઈ શકો છો મિત્રો તમે. હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ ડાયટ એટલે કે એનો ખોરાક. મીડિયમ સાઇઝ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. એટલે કે મધ્યમ કદના કાળિયાર તેનો મુખ્ય ખોરાક છે. તે સસલા અને મોટા પક્ષીઓ પણ મારે છે. લાસ્ટમાં જોઈએ મિત્રો કબ્સ એટલે કે બચ્ચા વિશે. કબ્સ, the female gives birth to 2 to 4 cubs at a time. They are very beautiful with long silver grey fur. The mother calls them by giving a high pitched whistle like a bird. ગુજરાતી સમજીએ મિત્રો કે માતા ચિત્તા એક સમયે એક સાથે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. એ બચ્ચા લાંબી રૂપેરી રૂંવાટીથી બહુ જ સુંદર લાગે છે, અને પક્ષીની પેઠે એ તીવ્ર સિસોટી જેવો અવાજ કરી અને માતા છે એ બચ્ચાઓને બોલાવે છે.
અહીંયા જોઈ શકો છો મિત્રો તમે માતા અને બાળકો પ્રત્યેનો પ્રેમ કેવો હોય છે, એનાથી વિખૂટા પડવાની વેદના કેવી હોય છે, પછી એ પ્રાણીઓ હોય કે પછી માણસ હોય મિત્રો, બંનેમાં એ વેદના અહીંયા દર્શાવેલી છે મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, અહીં આ યુનિટ પૂરો થાય છે. તમને જો વિડીયો પસંદ આવે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. અને સબસ્ક્રાઈબની બાજુમાં આપેલ બેલ આઇકોનને દબાવો કે જેથી કરીને હું જ્યારે નવા વિડીયો અપલોડ કરું ત્યારે તમને એના નોટિફિકેશન મળે. ઓકે ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા યુનિટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.